હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે તમારા લોકોને મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. ઓકે, અને મોક રાઉન્ડના રિઝલ્ટ પછી તમને લોકોને એવું કન્ફ્યુઝન હશે કે રાઉન્ડ 1 માં કેટલો ફરક આવી શકે છે. શું મને મોક રાઉન્ડ વાળી કોલેજ જ રાઉન્ડ 1 માં મળશે કે એમાં ચેન્જીસ આવી શકે છે? તો એના માટે હું એક એનાલિસિસ લઈને આવ્યો છું અને આ એનાલિસિસની 2 પીડીએફ છે. એ પીડીએફ તમને ક્યાંથી મળશે એ પણ હું તમને સમજાવીશ, એટલે તમે એ પીડીએફ ડાઉનલોડ બી કરી શકો છો. તો એના માટે સૌથી પહેલા તમારે કરવાનું શું છે? સૌથી પહેલા તમારે કરવાનું છે જાગૃત આવાજ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જાગૃત આવાજ એપ્લિકેશનની લિંક નીચે અવેલેબલ છે. ઓકે, જે લોકો એન્ડ્રોઈડમાં છે એ લોકોએ સીધું જાગૃત આવાજની એપ્લિકેશન કરવાની છે ડાઉનલોડ. જાગૃત આવાજ એન્ડ્રોઈડમાં હોય, અને જે લોકો એપલ યુઝર છે, iOS યુઝર છે, એ લોકોએ ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને એમાં ORG કોડ જે છે, ORG કોડ માંગશે. ORG કોડ તમારે નાખવાનો છે QENMF. રાઈટ, આ ORG કોડ નાખવાનો છે. તો તમે લોકો આપણી જાગૃત આવાજની એપ્લિકેશન એક્સેસ કરી શકશો. આ ક્લાસ પ્લસ અને ORG કોડ જે છે એ જે લોકો એપલ યુઝર છે અને જે લોકો કહેવાય ને કે એન્ડ્રોઈડ યુઝર છે એ લોકો ડાયરેક્ટ લિંક પરથી ડાઉનલોડ કરશો તો ચાલશે. અને એપ્લિકેશનની લિંક નીચે અવેલેબલ જ છે. ઓકે, તમે ડાઉનલોડ કરી શકો છો. એ ડાઉનલોડ કર્યા પછી તમને કંઈક આવું ઇન્ટરફેસ દેખાશે. એમાં તમે જોશો ને બેટા, તો નીચે સ્ટોર કરીને આપેલું છે. સ્ટોર બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું સ્ટોર બટન પર ક્લિક કરશો ને એટલા બધા કોર્સિસ દેખાશે. એમાં તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે, એટલે તમારે ઉપર જવા દેવાનું છે. તમે જેવું ઉપર જવા દેશો ને એટલે વ્યૂ ઓલ કોર્સિસ કરીને આવશે. ઓકે, અને આ જે વ્યૂ ઓલ કોર્સિસ છે એની પર ક્લિક કરશો ને એટલે પછી જવા દેશો એટલે નીચે એક આ કોર્સ છે જેનું નામ છે ડિગ્રી સેમેસ્ટર 1 મેથ્સ ફૂલ કોર્સ, જે તમારે લોકોને આવવાનો છે ડિગ્રીમાં સેમેસ્ટર 1 માં, કોઈ બી યુનિવર્સિટીમાં હો, કોઈ બી કોલેજમાં હો, કોઈ બી બ્રાન્ચમાં હો. રાઈટ, પણ એની અંદર જે પેલું એનાલિસિસ છે ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે, એટલે તમારે આની પર ક્લિક કરવાનું છે. તમે જેવું આની પર ક્લિક કરશો એટલે આવું કંઈક ખુલશે. બરાબર, 5021 લોકોની લાઈક છે આપણા કોર્સ ઉપર. હવે એમાં તમારે ક્યાં જવાનું છે? એમાં તમારે કન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો ને એટલે આ બધું દેખાશે. એમાં પહેલું જે છે ઓલ કોલેજ પ્લેસમેન્ટ ડેટા. આ જે ઓલ કોલેજ પ્લેસમેન્ટ ડેટા છે એની અંદર તમારે લોકોએ જવાનું છે. ફ્રીમાં જ છે. એ ઓલ કોલેજ પ્લેસમેન્ટ ડેટા પર જશો એટલે અહીંયા આગળ બધું બતાવશે. લાઈવ સેશન રેકોર્ડિંગ, LD કોલેજના પ્લેસમેન્ટ, VGEC ના પ્લેસમેન્ટ, GEC ગાંધીનગરના પ્લેસમેન્ટ, GEC રાજકોટના પ્લેસમેન્ટ. એમાં હજુ તમે જશો નીચે તમને ખબર પડશે તો 150 બેસ્ટ ચોઇસીસ, બરાબર, ગવર્મેન્ટ કોલેજના ઓલ ઇન્ડિયા કટ ઓફ, ચોઇસ ફિલિંગ લિસ્ટ, મેં ચોઇસ ફિલિંગ બનાવી છે 280 ચોઇસ ફિલિંગ, એનું લિસ્ટ છે, અને કટ ઓફ એનાલિસિસ છે આ રહ્યું. તમે આ કટ ઓફ એનાલિસિસ પર ક્લિક કરશો ને બેટા એટલે તમારા લોકોને આવશે આ મોક રાઉન્ડ 2024. એટલે આ વર્ષે જે મોક રાઉન્ડ લેવાય એના લાસ્ટ રેન્ક અને ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક છે. અને લાસ્ટ યરનું રાઉન્ડ 1 2023 નું રાઉન્ડ 1 જે છે 2023 નું રાઉન્ડ 1 જે છે એનું કટ ઓફ છે. ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક એનાલિસિસ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. હવે કેવી રીતે કરવાનું તમને સમજાવું છું. તો જો એના માટે અહીંયા 2 પીડીએફ અહીંયા ઓપન રાખું છું. જો એક આ પીડીએફ જે છે એ છે ઓપનિંગ રેન્ક અને ક્લોઝિંગ રેન્ક જે છે એ એકેડેમિક યર જે કીધું એ 2024 ને 25 છે. અને બીજું જે છે રાઉન્ડ 1 જે લાસ્ટ યરનું રાઉન્ડ 1 છે. રાઉન્ડ 1 લાસ્ટ યરનું 2023-24. આ એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, પછી તમે લોકો કમ્પેરિઝન કરી શકશો. રાઈટ, તો તમે જોશો અહીંયા આગળ, તો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ LD કોમ્પ્યુટર લઈને ચાલીએ. અહીંયા લખ્યું છે LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો જનરલ કેટેગરીમાં ગુજકેટમાં 538 લાસ્ટ રેન્ક હતો લાસ્ટ યર રાઉન્ડ 1 માં. બરાબર, આ મોક રાઉન્ડમાં, સોરી, આ મોક રાઉન્ડ જે છે એ મોક રાઉન્ડમાં LD કોમ્પ્યુટરમાં લાસ્ટ રેન્ક 538 છે. અને રાઉન્ડ 1 ની વાત કરીએ, લાસ્ટ યરનું છે આ. તો લાસ્ટ યર આપણે રાઉન્ડ 1 જોઈએ, બરાબર, LD કોલેજની અંદર તો 472 અટક્યું હતું. લાસ્ટ યર રાઉન્ડ 1 માં 472 અટક્યું હતું LD કોમ્પ્યુટર. અને આ વર્ષે મોક રાઉન્ડમાં LD અટક્યું છે 532. રાઈટ, એટલે આ વખતે રેન્ક થોડો પાછળ ગયો છે એવું કહી શકાય. બીજું એવું પણ કહી શકાય કે લોકોએ ચોઇસ ફિલિંગ બદલી છે. તો એનો મતલબ શું થયો બેટા, કે જો તમારો રેન્ક જે છે એ રાઉન્ડ 1 લાસ્ટ યરનું જે રાઉન્ડ 1 છે એની આજુબાજુમાં હશે તો તમને લોકોની જગ્યાએ એડમિશન મળવાના ચાન્સીસ છે. એટલે ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કે સર રાઉન્ડ 1 માં કેટલું આવે. જો હું તમને ગેરંટી નથી આપતો કે મોક રાઉન્ડ થી રાઉન્ડ 1 માં જશો તો તમારે એની જ કોલેજ રહેશે કે કોલેજ અપગ્રેડ થશે કે કોલેજ ડાઉનગ્રેડ થશે. 90% ચાન્સીસ છે કે એની જ કોલેજ રહે. બરોબર, બહુ રેર ચાન્સીસ છે કે એની અંદર તમને લોકોને ચેન્જ થાય. પણ જો
ઘણા બધા લોકોએ ચોઇસ ફિલિંગમાં મિસ્ટેક કરી હોય તો આ ચેન્જીસ આવી શકે છે. અને હવે નવો મેરિટ રેન્ક, ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હશે કે નવો મેરિટ રેન્ક ક્યારે આવશે, તો જે ન્યૂ મેરિટ રેન્ક જે છે એ ઓલરેડી અપડેટ થઈ ગયો છે. જો તમારે પહેલાનો જે હતો એનો એ જ હોય તો મતલબ કે રેન્કમાં કોઈ ફેરફાર થયો નથી, રાઈટ. મતલબ કે એ જ તમારો રેન્ક છે જે તમારા રાઉન્ડ 1 ની અંદર યુઝ થશે. બાકીનું આજે રાત્રે 9 વાગે આપણે યુટ્યુબ પર લાઈવ આવીશું ત્યારે અમે તમને વધારે ઇન્ફોર્મેશન આપીશું. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.